જો વચ્ચે ભેગો આવશે તો મને મારશે, બાર રીતે આપને લાગી જશે. માટે આજની રાત તમે ઘનતા નામની ગોરીમાં સંતે જવા દો. સવાર બાવાજી આ બાળકની વાત કેવી સત્ય લાગે છે મને કે લાય આને મારી કોઠીમાં સંધાડી. આવી રીતે બાવાજી રામદેવજી મહારાજને એમની પરણકોટડીમાં સંતાડે છે અને આ બાજુ ભેરવાનો આવવાનો સમય થઈ ગયો છે અને બાવાજી એમના ભેરવાને આજ બોલાવવા લાગ્યા. એવી રીતે અરે ગુરુજી મારું મોત ગારે છે. અરે નહીં બાવાજી, તો નવો શિષ્ય ધારણ ન કરતા, કારણ કે મારું મોત ન થાય. અરે બાબાજી, મને મનુષ્યની વાસ આવે છે. હા બાબાજી, મનુષ્યની વાસ આવે મનુષ્યની વાસ આવે છે. નહીં જૂઠું બોલો છો, મનુષ્યની વાસ આવે છે. તપાસી લો, તપાસી લો. અરે મનુષ્ય અરે બાવાજી, આ ગોદડી કેસી કેસીને તો સાવ થાકી ગયો. આનો તાક કેમ નથી આવતો? અરે શું તમને મારી તાકાતની ખબર નથી? મેં 12 ગાંવ સુધી પશુ પંખી નથી રહેવા દીધા, માટે ગોદડી કેસેલા. અરે કેસેલા અરે બાળક પ્રગટ થઈ જા. અરે બાળક ક્યાં છો?
અરે હા, તમારા ગુરુ કોણ છે? તો મારા ગુરુ પણ બાવા વાળ નાચવા માટે ગુરુભાઈને ન મરાય. તો મને એક દિવસનું ભોજન આપો. બહુ સારું. કે લાય, આ બાળક તો માયાવી લાગે છે. મારી કાળી વિદ્યાનો ઉપયોગ કરી ગંગા જમુનાને પટાળમાં પૂરી દો અને આ બાળકને પાણી ભરવાનું. અરે બાળક એક ગ્લાસ મને પાણી પાસ. આ કેટલા નાની વિદ્યાવાળા એમના કેવું તો પાણી પચાવતા આ ગંગા માતા મારા ઘર પર છે ને અરે જો ગુરુજી ધણી જાણી અરે જો અરે હવે સત્ય થઈ ગયું કે આ બાળક માયાવી લાગે છે. પેલા એને કીધું ક્યાંથી આવો કોણ થયું તમારું ગામ આ રણમાં એક હું ગામ બસાવી એ ગામનું નામ હું રણુદા રાખીશ. જ્યાં ઘણા બધા જાત્રો આવશે ગુરુજી, એના ઘણા પુણ્ય બનાવી ત્યાંથી તમારું પૂરણ પૂરણ થઈ જશે ગુરુજી. આવી રીતે
રામદેવજી બાબાએ આ બાવાજીને આશ્વાસન આપ્યું હોય છે અને આ બાજુ દલુજટ વાળો એમનો સંગ લઈ અને કોકણગઢના પંથે હાલી નીકળ્યો છે કે માળા પોરે આત્મા મન પોરે સંસારમાં માળા મળતા શું કરે મન પોરે સંસારમાં ગંગા નાયા રમના નાયા નાયા નિર્મળ નીરમાં મન ના મિલતો રે હરી ના હવે નોરે વાય રે ઓઢવરાય રે યમને એ વાલા વિના વાળલા નો વાય રે ઓઢવરાય રે યમને આ તે ગંગા વાલા ઓલા કાતે જમના વર્ષમાં ગોકુળ્યું કામ રે ઓઢવરાય રે યમને યમને ક્યાં જાવ તને જનાવર દેખાવ તો બોલ તો જનાવર લાગે તો જગડવા જોયું બેટા આવું કદી જોયું તે વાંચો ભાઈ તને આકોને ક્યાં જાવ તમારા ઘર ક્યાં કરો તો મોઢું દેખાડો તો એ મોઢું નો બતાવાય બોલે આ કટકડી મોટી વાસ આવે સાડી પર છે હજી હું નાઈ જાઉં તો સડી નો જાતા ક્યાં જાવ એમ કહો ને આ તો મારે આવું અરે આવા લે તો કેવા આ કની પછી કેવા તું બેન કણા નાયા ઓયાર સાફ સુથરી છે પછી આવ્યો મારા લેટા ઉઠીને ઓલા પડે ગયો નથી આ તમારી વાતે બેસજો ને બેઠા બેઠા વાંચો ઓરે ગાયને છેડાડી હે બાર બિજના જાણી રામા પીર રે જા ભરો તેરા મા પીરના હે વાજ જાય રોજા તમારા ડોળના વાજ જાને પુત્ર દેતા લાવને હે જા ભરો તેરા મા પીરના હવે દેતા ભરો તેરા મા પીરના દેતા ભરો તેરા મા પીરના ભીલા હોય મારા નામ ભીલા હોય મારા નામ કોણ કે ભોજન કે રોડા રે આવજો આપણા જંગલ આવજો આપણા જંગલ રાજા બોલાવે પણ ના આવજો આપણા
ભીલડી ક્યાં ગયા છે સંગત માં આવે એ ટોળા વિનતી આવે સંગત માં આવે એ સારા વિનતી આવે કોઈ ના બાપનું નો માને ઓલી ભિલારા આવે શું ભીડ લગી રહી છે હા શું છે પેલા મને ભૂખ લાગી ભાઈ મને ખાઈ લેવા દો કોણ છે અલ્લે આવો બાપુ હા હા બોલ હવે મહારાજા હા પોતાને સમજાવો ને તું બોલી જાવ હું આજે બોલો એને કયો ભૂખ લાગી ખાઈ લેવા દે પેલા શું લગી રહી છે આમ તો મને કોને મરાવવા ગયા છે બધાય તો એક જ છે એવી રીતે એક વાણિયો એક વાણિયા એક ગેણીયો જાત્રા એ જાય છે એના છોડીને મને કોને મજાવો રામજી જય મહારાજા ભીડ આગળ કરો હાલો હલો કે મારા રખવાણા કરો રામા પીર રે રામદેવ ને જાડા રે મારે એક તમારો યાદ આવે રે રામદેવ ને જાડા રે એ દડે ગાડો દ્વારિકાનો ઠાઠ રે રામદેવ ને જાડા રે જોડે કોણ છે ક્યાં છો ગયા વાણિયા મોળા જંગલનો રાજા મહારાજા એ દો મને હું કે તો ખબર ટોપી ઓળો મારે તમારે લગન કરવા એ દો ટોપી ઓળો તમે મારો ફૂટી ગયો તમારે ફૂટી ગયો ક્યાં જાશો પેલા પૂછો મને એમ કીધું કે તું નાઈ નાવ અબે વયા જવી ગયા એવું નથી કીધું બાપા એવું નથી કીધું ભાઈ એવું મેં નથી કીધું એ એમ કીધું આમ આબુ બોલીને વાત કરે આ ગુણ જવું સાચું પણ થઈ જાય મેં એને એમ શું કીધું કીધું રામાપીર બાપા સાથે જઈ છે આવું હોય તો 9 પોઈન્ટ આવ શું કીધું તું મને કે નાઈન જોઈને આવો તો આવી ગયા મારી એમ વાત કહેવાની છે મને એમ કીધું કે ઘરમાં બેસી જાય છે ગયા બોલાઈ ગયો એ બોલા ઓરો એને કઈ યાત્રા જાશો રામાપીર બાપાની હે રમતી નું ભાઈ હે હા યાત્રા કરી લે રામા તીરથ થઈ આયા જો ખાલી રામાપીર ને હું મહારાણી છું આવી રીતે મારા મને કોને મજાવો સોળ લોકોએ વાણિયાના ધરતી પર સુધા કર્યા હોય છે હવે રામદાસજી બાપાને આ ઊભી ભાઈ હમણાં રામદાસજી મહારાજને પોકાર કરવા લાગી હતી પણ કેવો પોકાર આ તો રામા રૂપ દેખાડજો અને થાજો એની જોડે ઘોડે સવાર પણ તમે વાણિયાર ની વારે વેલા આવજો અરે તમે આવજો જમાના રામા પીર
આવી રીતે સોળ લોકો વાણિયાના ધરતી મસ્તક જુદા કરી અને રહ્યા જશે. આ બાજુ રામદેવ બાપાને ઊભી વેબડા આ પોકાર કરવા લાગી છે. પણ જો પોકાર અરે રણુજાના રાજા અજમલજીના બેટા વીરમને ના વીરા રાણી નેત્રના પ્રતાપ મારો એલો હાકળો જી 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 રાજા. હવે એલો સાંભળો રણુજાના રાય બાપા રણુજાના રોટો ને સાકરાનો મારો એલો હાકળો જી 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 રામા 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 માણ્યો ને માણ્યા સાકરાએ સાઈ મમાની સાકરાએ મારા દેખીને સોર મારે મારતા મારો એલો હાકળો જી 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 આ રજવાડા જુદા કર્યા હતા. આ બાજુ રામદેવજી મહારાજે વાણિયાને હજીવન કર્યો અને શું કહેવા લાગ્યા હતા? રે વાણિયા, એ બનવા કાળે હાથમાં બની ગયું. તું રણુજા પથ ઉપર થતો જા. હમણાં તારો જેટલો માલ હતો તો લઈને વહેલા સુધી પાછો આવો.
અહીંયા આગળ 100 રૂપિયા રતન પરથી રાહુલ ભગત પધાર્યા છે એમના તરફથી 51 રૂપિયા વિશે બલરામા પીરની જય અને અહીંયા ધોરાવાળા અકવાડાવાળા મેલડીમાંની જય બોલાવવાની છે બોલો મેલડી માતની જય આવી રીતે 16 લોકો વાણિયા રામદેવ મહારાજા 16 લોકોને વાય પડ્યા હોય છે રામદેવ બાપા વિચાર કરે છે આ 16 લોકોને જો હકમ જવા દઈશ તો દુનિયા આપણા માનશે નહીં માટે અરે આજે કરું યાદના હવે દિલ કાઢો કોણના દિલ કાઢો કોણ દુનિયા જાગે બાપા રામને ના સોનારી અરે રામો ઓજે મારી અરે રામો અરે ભીડા આ ગુનો કરો માફી લાયક નથી અરે હા ભીડા હું તને આંખે દેખતા કરું છું અમે કોટ ધ્યાન રાખું છું કારણ કે દુનિયા જાણે તું રામા પીરનો છો તો ભીડા અરે હા ભીડા આ તું કોઈ મારા સાસરો આવે ને તું એને લૂંટતો નહીં ભીડા ન તો તારો કોઈ મુક્તિ જેવો ઉપાય નથી ભીડા અને હા ભીડા જે વાણીનો માલ લીધો તો એ માલ મને પાછો આવે આવી રીતે 16 લોકો રામદેવજી મહારાજના આશ્વાસન આપતા આ બાજુ રામદેવજી બાપાએ માલ દલુ શેઠને પરત કર્યો છે દલુ શેઠ હવે રામદેવજી મહારાજ દર્શન કરવા લાગ્યા હતા અરે કાઈ દિલનું વાણિયો હવે ભલી રાખતે રામોદા શેરમાં ફેરી તો બેનો બેનો હાલો આવી રીતે રામદેવ બાપા હવે પોખરણગઢનો રાજ કરતા હોય છે અને રામદેવજી મહારાજની ઉંમર આજ 20 વર્ષની થઈ હોય છે આ બાજુ ઉમરકોટમાં નેત્રદેવની ઉંમર 16 વર્ષની થઈ હોય છે નેત્રદેવના અંગે 18,000 ફૂટ હોવા છતાં કોઈ રાજપૂત એમને શ્રીફળ સ્વીકારતા નથી અને આ સોના રાજાએ એમના ગોરધનને મોકલ્યા છે પોખરણગઢની અંદર રામદેવજી બાપાએ શ્રીફળ સ્વીકાર્યા હોય છે હવે રામદેવજી બાપાના ઘડિયાળ લગ્ન લેવાના હોય છે માતા છે દેશ વિદેશ કંકોત્રી મોકલી છે પણ સગુણાબેનને કંકોત્રી મોકલી નથી રામદેવજી બાપા એમના રંગમાં વિચાર કરતા હતા પણ કેવો વિચાર કરતા હતા મારા માતાજી દેશ વિદેશ કંકોત્રી લખી મારે ત્યાં સગુણાને કંકોત્રી નથી લખી તો લાય મારી માતા પાસે જઈને આજ્ઞા લે
એટલે રામદેવજી બાપા એમના માતાજી પાસે રજા લેવા માટે આવે છે. અરે હા માતાજી, એને જે કંકોત્રી લગી મારી બેન સગુણાને કંકોત્રી કેમ લગી માતાજી? અરે બેટા રામદેવ, તું કે વર્જ્યું છે પંથ લાંબો છે, બેન સગુણા તારા લગ્નમાં નહોતો આપી છે એટલે અરે માતાજી, 20 વર્ષના વાલા વીતી ગયા છે માતાજી, એટલે મારી બેનનું મુખ નથી જોયું માતાજી. હું તમને કીધું નથી કહું છું કે કાને કાંઈ બાળકો કાઢો માતાજી. માટે મારી બેન સગુણાને કંકોત્રી લખો, મારી બેન અવશ્ય મારા લગ્નમાં આવશે માતાજી. અરે બેટા તારી વાત કેવી સત્ય છે, પણ હું કહું કે સાંભળશો ને બેટા, ટૂંકી વર્તી છે પંથ લાંબો છે, એક સગુણ આવે. અરે માતાજી, જો તમે આજ્ઞા આપતા હોય ને માતાજી, તો હું મારા સાથે જઈને તેડી ના આવું. ના ના બેટા રામદેવ, તારે ઘર પર ક્યાંય બહાર નીકળવાનું, વિડોળ બંધો હાથ છે તારા. અરે માતાજી, તો મારી બેન સગુણાને કંકોત્રી લખો, મારી બેન અવશ્ય મારા લગ્નમાં આવશે. અરે બેટા, જો તારી અર્થ હોય તો આપણા રાજમાંથી સારો રત્ન બોલાય અને બેનને તેડવા. બહુ સારું માતાજી. આવી રીતે રામદાસ મહારાજ આ રત્નને બોલાવવા લાગ્યા હતા. અત્યારે મારું કોકરણગઢમાં શું કામ છે? અરે રત્ના, તારે બેન સગુણાને તેડવા જવાનું છે, એને મેલા હાથ આપવા આવવાનું છે રત્ના. કે હા રમા આપા, બેની સગુણ તો બહુ દૂર રહેશે, હું કઈ રીતના પહોંચી શકું? અરે રત્ના, તને તારા રામા આપવા પર વિશ્વાસ નથી રત્ના? અરે હા રત્ના, તારી પાસે સાંજ નથી. કે હા રમા આપા, મારી પાસે સાંજનું 360 છે. અરે હા રત્ના, એમાંથી તારા તારી સાંજ કઈ છે રત્ના? કે હા રમા, સારામાં સારી મનવડી સાંજ છે. અરે હા રત્ના, તારી મનની સાંજ સંગાત એ વારમાં બેન સગુણાને કંકોત્રી લખી મારે. આવી રીતે રામદેવજી બાપા આજ કંકોત્રી લખતા હતા અને આ બાજુ રત્ના કાકા એમની સાંજ કરવા માટે હાલી નીકળ્યા હતા. આ
હા પ્રભુ ઓરે સાસુ માની લ્યો મારા બેન બેની મારા બોલો રે લખુને સાસુ માન જોયા રામદાસજી બાપાએ સંદેશો વચ્ચેને ત્યાગ કર્યો છે. આ બાજુ રત્નો રહેતો એમની સાંભળી સંભાળી અને આવી અને રામદાસજી બાપા શું કહેવા લાગ્યો? લેલા સતી આવજે આ રચના એ પડિયા રાજા મગજના બહુ ખાટા છે એટલે જે કાંઈ કહે ને એ મારા કારણે સહન કરી લેજે રચના અને આ રચના તને જો વચ્ચે કાંઈ બી સંકટ પડે ને તો ખાલી યાદ કરજે બળ ઘણી નો મોકલે રચના આવી રીતે રત્ના કાકાની શાન કરી મૂકી હોય છે. આવી રીતે સગુણા બેનને મધરાતના સપના આવ્યા હોય છે, પણ સપનાની વાત એમના સાસુ જેઠાણીને કેવી રીતે કરવા લાગ્યા હોય છે. અરે સાસુજી, હું મારા રંગમેલમાં સૂતી હતી. મધરાતે મને એવું સપનું આવ્યું
કે પિયરમાં મારા વીરના લગ્ન હોય અને રત્નો રાયકો મને તેડવા આવે. એ હું છે મારા સપનાની તમને વાત થોડી કરી. બતાવ આજ હોવારો કહુને સાસુમા સાંભળો રે. આજ વારું કહું ને સાસુ તમે સાંભળો રે. અને કહું મારા સપનાની વાત સાસુમા. હોવારો કહુને સાસુમા સાંભળો રે. ઓને કરો મારા સપનાની વાત સાસુ મારા. આજ વારું કહું ને સાસુ તમે સાંભળો રે. તમે રે સુતાના રંગ ભેરવા રે. અને સપના જગામાં જમણા હાથ સાસુ મારા. આજ તમે રે સુતાના રંગ ભેરવા રે. ઓને સપના આવ્યા સમ્રાટ સાસુ મારા. અલ્યા મેરે સુતાના રંગ મેલ માર્યા. નો રાયકો રે તેડવા આવતો રે. અને સૌદર વીરાના વિવાહ સાસુ મારા. આ વિવાહ નો રાયકો રે તેડવા આવતો રે. ઓને સવા ફેરો કેડાય સાસુ મારા. મારા રતના કાના રે આવે તેરવાયા. સાસરિયામાં પરણે સદા એ રાતી રે. ઓને પિયરમાં પરણે મારો ભાઈ. પરણે મારો તેરો યાર. આ મારું સપનું આવું આવ્યું. એમાં એ પડે એવું છે. ત્યાંનું સપનું આવ્યું તમને વાત તો કરી ને. પૂજા તારે રંગમાં જઈને અને હું આજે કોને હવે તો હાથ પડે તો ગાજે આ પૂજા બહુ સારું. આવી રીતે સગુણાબેન રામદાસ બાબા પાસે એવી પ્રાર્થના કરવા લાગ્યા હતા. અને આ બાજુ રત્ના કાકા આજ રાણી નિવાસમાં આવીને ઉભા રહ્યા અને શું કહેવા લાગ્યા. બોલો છોકરો નથી આવું છું હું આવ્યા બેન સગુણા તેડવા કેમને આવ્યા કંકોત્રી લાવ્યા લાવવાને આવ્યો આવો કેતી સગનો હાથ પડ્યો હાથ પડ્યો આ શું ભીડું ને. હા તો કાકા મળી લે તાને આપ દેવા દે અરે સાસુજી હવે મારું સપનું સત્ય પડ્યું તો મને જવાની આજ્ઞા કરો. આપણે શું પણ કેવા થાય છે ઓને ભેરવ કોના બેટા તારા પારે જમને રાતે બોલ્યા રે. આજ હરિયાળા વનમાં કોયા બોલતી. આજ હરિયાળા કોયા બોલતી. અને સુવર્ણ સરાયા
વરિયાવનમાં કોયલ બોલતી બોલતી. અરે સાસુજી, હા સાસુજી, અરે સાસુજી આવી આડોળે શા માટે કરો છો? હા હા વાહ. સાસુજી એને નો મારતા, મને માર્યો તો. હા છોકરાને મૂકી જા તો અહીંયા છોકરાને મૂકી જા નહીં, નહીં સાસુજી એને સાથે જ નહીં. હા ભાઈ એને જો કાંઈ ખાલી કરતો જો છે ને તો ફિંગર કેટલા દાડો જવાનું આવી રીતે સગુણા બેને આ રત્ના કાકાનો સાંડિયો સંસારવા રહ્યા હતા. કેવી રીતે ઓને ડોકમાં બાંધ્યા ઘરમાં આજે બેને રે સળગાયો ભાઈનો સાંડિયો રે યાર. ઓને સજામે સોને શણગાર આજ ગયો તો યારે બેની સાબદારે. ઓને સૌ મળે મારા વિરાવા મારે આંખોને કાકા સાંડિયો રે. પિયર બને છે મારો ભાઈ ઉગલા માગે છે મારે સારું વિના મારી ભાઈ થોડા માગે છે. આ બાજુ દિલ્હી ગઢની અંદર મોહમ્મદ બાદશાહ રાજ કરતા હોય છે. ધીમે ધીમે આ કચેરીમાં પધારે છે.
પૈસા લઈ જઈશ કે લાલ્યો की ओर जी अलग કોણ Hui jual to buat. Tinggal sekali. આવી રીતે બાદશાહ કચેરીમાં પધારે છે. તું મુझे कबूल मैं तुझे कबूल
बात का गवा खुदा खुदा गवा मोहम्मद बादशाह मारा तोरे के उंगली पर धोला इसका क्या है बता साहब तो दिले विषय सभी फूलों को बुला और हमारा इसका त्योहार मनाते हैं। मैं बुलाता हूँ बोलो बोलो क्यों बुलाया? बादशाह साहब ने बुलाया है किसे लेकर आए? बादशाह साहब का क्या है इसका सलाम को मालिक को सलाम हेलो सुन आज हमारा ईद का त्योहार है मुबारक तो सभी मुगलों को बोल ताजिया जमाने में जैसी जैसी मिलेगा इधर ना मिलेगा मिलेगा कुछ मिलेगा जैसी लेके आ जा આપણે પડી ગયું હોય તો હાલો क्या? પડી ગયું હોય ये मेरे को नहीं चलता है। खाली पेट हमारा टांगिया नहीं चलता है। આવી રીતે દિલ્હીના દરબારમાં ઈદનો તહેવાર હતો બધા જ નગલા આ શરાબના નશામાં હતા પણ કેવી રીતે કે પીલે પીલે ઓ મોર રાજા 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 यार के यारी निभानी
लगाओ काके रमो दो एक एक करके लगाओ। एक एक लगाओ भाई હા વગેરે હા દિલ્હીની અંદર આ જશ્ન ચાલતો હોય છે એ ઘડીએ આવી અને આ રામદાસ મહારાજના કેવા ગુણ ગાતો હતો આ ઘડીએ આટો રામ કહું કે રામ દે અને હીરા કહું કે રામ लाल ये तो सब पूरे टेम हो गए। सब पूरी के ढेर हो गए बस अब क्या होगा? मेरी बारी है तो तू लगा दा। जी आप थोड़ा लगा लो फिर मैं लगाऊंगा क्या हुआ लड़क? वो कड़क ना ले बता साहब कड़क की होगा ना, तू ही पाड़ता। तो साहब जी अल्लाह। शायरी सुनाता हूँ अच्छा शायरी सुनाता हूँ जरा गौर से सुनिए की बात है। मुझे नहीं आती किसी और से सुनिए किसी और से सुनिए। आपको क्या कह लो बुझाओ क्या हुआ? साहब खत्म। खत्म बहुत अच्छा लगा। लोर सूझ मेरी लड़क। सभी गांव से कर मेरा आया है, अभी तक गढ़ से कर मेरा नहीं आया है लड़क। अभी तक मेरा नहीं आया है। क्या बात करते हो तो जा वो कर जा वो राजा अजमल से हमारा घर मेरा ले गया। और सुन खाली हाथ वापस मत आना लड़क, वरना इस दिल्ली के चौराहे पे तेरी जूती डाल दूंगा लड़क, डाल दूंगा। तो जाओ इसके गर्दन लेके आएगा આવી રીતે जाओ लो आराम से जाओ એટલે બોલે
ગમાતું નથી એ તું કેતી તું સાઈબો મારા તું છોડી અરે અલા હા યાર લેકિન મારા પિતા કથા તરીકે કરવે તમે ટાઈમ આપ્યો છે અચ્છા હવે રામદેવ વિરમદેવ વલ્લભભાઈ રાજ કરે છે કરવેરો નહીં મળે જા જેને કીધે તારા બાદશાહ ना करना तो नहीं लेके जाऊंगा वरना बहुत पूरा हो जाएगा અરે અલા आवाज नहीं અરે અલા યાર લેકિન કથા લગી યાર લેકિન કરવેરા તમે ટાઈમ આપ્યો છે હવે રામદેવ વિરમદેવ વલ્લભભાઈ રાજ કરે છે કરવેરો નહીં મળે જા જેને કીધે તારા બાદશાહ ને अरे इसका तो बोर्ड हाउस नहीं देगा क्या करना तो मैं लेके जाऊंगा आ जाना है करना दे दे અરે અલા करना तो लेके जाऊंगा तेरा नहीं भागो 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 नहीं आवड़ता અરે અલા યાર લેકિન મારા પિતા રાજ કથા તરીકે કરવેરા તમે ટાઈમ આપ્યો છે હવે રામદેવ વિરમદેવ વલ્લભભાઈ રાજ કરે છે જેને કીધે તારા બાદશાહ ને કરવેરો નહીં મળે જા खाऊंगा वरना तेरी गंदे लेके जाऊंगा ले 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 અરે અલા अरे लोग दिवस था अभी तक तुम्हारा क्यों नहीं आया है आपको जरा कहूंगी क्या हुआ क्या हुआ क्या नहीं दिया क्या बात क्या बात मार मार के फोन डाला मेरे को बहुत बड़ा बहुत मारा किसने मारा नरक ए रामला ने कौन है रामला ए रामला है देता है राजा का सगा है राजा का बेटा रामदेव ये ठबी खुश हो हमारे साथ बहुत महंगी नरक बहुत महंगी पड़ी है बहुत महंगी पड़ेगी आया मंजे का આવી રીતે એક ગઢવી આવી અને રામદેવજી મહારાજના ગુણ ગાવા લાગ્યો છે ये बता साहब उसको पकड़ के हमारे पास राजा तू किसका नाम ले रहा है कवियोज किसका नाम ले रहा है मेरे दिल्ली में से निकल के અરે બાદશાહ સાહેબ હું રામદેવ મીરના ગુણગાન ગાઉં છું कौन है वो रामला પોકરણગઢમાં રાજા અજમલના ઘરે અવતાર ધારણ કર્યો છે જો તમારે એનો પ્રશ્નો જોવો હોય તો એની બેન સગુણા અત્યારે સાસરેથી પિયરિયામાં જાય છે એને પૂછી લો. लाल उसको जाने दो इनाम दो इनाम दो लाल
निसी निसी गिरते वाली है नरक अच्छा उस सगुनों को लूट के सब माल हमारे पास है क्या नरक सभी टुकड़ों को लेके जाओ આવી રીતે વજીરાજ પિંગલગઢના દિલ્હીની વચ્ચે આ ઓરડા બાંધ્યા હોય છે. આ બાજુ રત્ના કાકાને સગુણાબેન અને નાનો વાણ ચાલીને આવ્યા છે. એવામાં સગુણાબેનને અકમલના એંધાણ દેખાવા લાગ્યા. સગુણાબેન હું કહે રાહુલ બોલો ભૂઈ તમે ડરશો નહીં. મેં રામા આપવાને વચન આપેલું કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તમને પ્રાણ. અરે રત્નાભાઈ, આ વન વકડામાં આપણે એકલા છીએ અને લૂંટારા જાજા છે. એ માટે એની હારે ઝઘડો ન કરતા. એને થોડું ઘણું ધન આપી દો અને આપણે આપણે રસ્તે ચાલશું. તો એને કદાપી ના મળે. આને લઈ લો પડી લ્યો યા ઉપાડો એને. અરે રત્નાભાઈ, આ વન વકડામાં ઝઘડો ન કરતા. થોડો ઘણો માલ લઈ જાઓ. આવી રીતે આ 16 લોકો કોઈ રીતે સમજતા નથી અને રત્ના કાકાએ બળ સમજથી આ લૂંટ કરવા લાગ્યા. અને રત્ના કાકાને આ લૂંટના ઝાડવે બાંધી દીધા હોય છે. રત્ના કાકાને આજ વડના ઝાડવે બાંધી દીધા હોય છે. અને સગુણાબેનનું વસ્ત્ર નીકળી ગયા હોય છે. આ બાજુ સગુણાબેન રામદાસજી બાપાને મધરાતના પોકાર કરવા લાગ્યા હોય છે. પણ કેવી રીતે પોકાર કરે છે? જળ પિંગાલ ગઢ રાય સાયા. અરે વિના પોકરણ ગઢ બના પણ બગડે વિના બગડે અમે આવી રીતે સગુણાબેન 16 લોકોને ઘણી આજીજી વિનંતી કરે છે કે વીરા પાછે વળી સારે બધો જ માન આપતી જાસ માટે મને મારા ભાઈના લગ્નમાં જવા દો. પણ દિલ્હીના લોટારા કોઈ રીતે સમજતા નથી. સગુણાબેનનું બળ જબરીથી વસ્તુ કર્યું હોય છે અને
હવે સગુણા બેન પાસે એક કે રસ્તો રહ્યો નથી અને હવે રામદેવજી બાપાને પુકાર કરવા લાગ્યા હતા પણ કેવી રીતે પુકાર કરે છે મને રોટી દિલ્હી पे सोने रोटी મને રોટી દિલ્હી ના વળી રે રોટી આવી રીતે સગુણા બેન વગરે લોટાણા હોય છે આવું સપનું રામદેવજી બાપાને આવ્યું હોય છે રામદેવજી બાપા આ ઘર નિદ્રામાં જાગ્યા છે એમના માતાજી પાસે આવી અને એમના સપનાની વાત કરવા લાગ્યા છે પણ રામદેવજી બાપા આજ કેવો કૃપાન કરે છે અરે માતાજી માતાજી આજે હું તમને મારા વાત કરું અને માતાજી કરતા
મારી એ બગડે લૂંટાણી મારી બેનડી રે યાર બાપા માતાજીને વિનવા લાગ્યા છે કે માતાજી બગડે મારા બેન લૂંટાણા છે હવે તમે વિલંબ કરોમાં નકર કારણ જો મોડો રોકીશ અને બેનકા કરી બેસશે તો એનો દોષી હું બનીશ માટે હવે મને આજ જવાની આજ્ઞા આપો તારે હમણાં માતાજીને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા અરે બેટા રામદેવ તમારા અંગે પેટીનો રંગ છે અને તમારા હાથે મેદોળ વાંચો છે વીરા એટલે આવો સાતમનો સપના આવ્યા છે વીરા એટલે તમે તમારા માતાની આજ્ઞા છે તમે રંગની માનો સુઈ જાઓ બોલ સાહેબ લાય તારે મારા માતાને કેવો પણ માર લાગી છે તો 5 રૂપિયા ભાડે અને મારી બેન રૂપડા આજ જંગલમાં છોડશે તો આ ભગવાન કુટુંબમાં કોઈ મને માનશે જાય તો મારા માતાના માન ખાતી મારો એક પેલું માયા બેકું અને બીજો ટુકડો લઈને મારી બેનને વારે જાઓ માટે આનંદ કરા તમારી રાહ જોઈ વીરા હમણે સુરલાટ મૂકશે વીરા સુરલાટ મૂકશે દુર્જન લોક જોઈ જાય છે વીરા દુર્જન લોક કહેશે કોણ રામદેવની બેન સગુણા વીરા લાત મારીને દાડી જાય છે એટલે વીરા તું નહીં આવી વીરા હવે હું નીકળ્યા કોઈ મારા દેહ પાડું છું વીરા પાછળ ના બાળકને ખબર છે આજે વિકાડા મોરું રે માસ જેટલા કરવા સમાન મોઢે
આ રત્ના કટોરા ઢોળ્યા હોય છે અને સગુણાબેન રામદેવ મહારાજના શું કહેવા લાગ્યા છે આ બાજુ સગુણાબેન ખોટું બોલવા લાગ્યા હોય છે પણ ખોટું બોલે છે મારો ઘરો રે મોટો રે લૂંટો સાંડ્યો સગુણાબેન રામદેવજી સામે આ ખોટું બોલ્યા હોય છે રામદેવ કે બાપા સગુણાબેનને સમજાવવા લાગ્યા હતા પણ શું સમજાવે છે કે જાણતી બેન પોકરગઢની અંદર અને રામદેવ વિરમદેવ બંને ભાઈ ભાઈ અવતાર ધારણ કર્યો ને બેન ત્યારથી પોકરગઢની પ્રજા તો શું પણ નાનું બાળક પણ જૂઠું બોલતા નથી બેન માટે તમે સત્ય બોલો નકર બેન તમે મારો કોપ જુઓ સત્ય વાત કરી હોય છે ત્યારે રામદેવ મહારાજ આ રત્ના કાકા કહેવા લાગ્યા કે રત્ના કાકા મારા ક્યાં છે અને સુગુણાબેન શું જવાબ આપે છે અરે મારી બેન જે બનવા કાળે હવે બની ગયું આમાં કોઈ તારો કોઈ નથી મારી બેન અરે રત્ના
આમાં કોઈ તારો દોષ નથી. જે બનવા કાલે હતું બનવાનું હતું. તું બેન સગુણાને અને 5 વર્ષના ભાણેજને લઈને ગોવિંદગંજ ધરતી ઉપર સાચો લઈ જા. અમે જેટલો માલ હતો એટલો લૂંટીને લઈને પાછો આવું. બહુ સારું. આવી રીતે દિલ્હીના લૂંટારો થોડે દૂર ગયા હશે ત્યાં રામદેવજી બાપા એમની પરત પાછળ ફર્યા હોય છે. રસગુલ્લા રસગુલ્લા પાણી का माल लाओ लूटे का माल તમે અલગ અલગ બેઠના જગા ની બેઠના આગળ બેહો એટલે હવે મારો મજા ભૈયા અરે લૂંટારાવ, તમે જે માલ લૂંટીને આવ્યા છો ને એ બેનનો હું વીર છું. લૂંટારાવ મજા
ये कभी मुंगा डलने वाला है ये हलाने का रे जरा क्या नहीं किसके कभी नहीं हला रे जाओ भैया तुमको क्या कह रहा हूँ मेरे पेट में मसल जाएगी वापस चला जा खाना दे मेरे को इधर खाना है क्या नहीं आता है ये में देखते जा भैया खाना मामा भी हो जाओ दे काका जी ले दे ના મૂકો વચમાં મૂકો ના વચમાં મૂકો नहीं जाने तो खाना वाले को मुक्त दे अरे किसका तुम जाओ તારા બાદશાહને જઈને કહેજે ये बच्चा बच्चा इधर नहीं आता है इधर अल्लाह खड़ा है બોલ રમાજી હોજી ગયો ઘરાણો હતા રે ઘરાણો ઘરે ગયો હોજી ગયો એ કેવા હરખ ખાવું તું એને મેં રોઈ ગયો પાણી દાળા બહુ માર્યા ને પોતા પાંદડા પાંદડા બહુ માર્યા હતા નહોતો માર્યો. સોયત્રા બોલાવી દીધા ના હતા. નતો માર્યો તો. હવે સોયત્રા હું હારે બોલાવ્યા હતો હતા. આટલો બધો નતો માર્યો હવે પાણી દાળા હું આને વાળા નતો માર્યો એ વાહ
એને લોહી કાઢી નાખ્યું પાણી તળા. આની જેટલો નહોતો મારે હજી ના માર પડતી જોઈ ખરો પેલા ખરો એટલો નહોતો મારે સા બનાવો ને ભાઈ એમ કે છે સા બનાવો ને ભાઈ. સા ના ગરમ તો અમને તો ગરમ થાય તો એ ના હવે હાલે તો હાલે ના પીએ આપણે બી પી પીએ આપણે બી ખીર થોડો પીએ છીએ હવે ખીર નથી આપણે બી આવશે હમણાં તા પીએ આવ્યો એમાં સલું તો છે ને ખાવાનું अब क्यों चिल्ला रहा है लारे? जब चिड़िया चुप गई। सही बात कर रहा है बच्चा તો તમને શું લાગે हाँ बच्चा એમ લોહી નો નીકળી ઊભું વાગ્યું ને તો નીકળે. साथ में होते तो क्या डरते ના ના હવે મને ખબર નહીં તમને અમને કોતરા બોલાય છે. માર્યા ને બે જેમ જેમ નીકળી પૂછો તને ભાઈ કેમ છે ભાઈ કેમ છે લારા કેમ છે તારે રાજમાં કેવું છે હે લારા बच्चे से डरने की बात नहीं है लारे. बहुत मारता है बच्चा ના વઈ જતું હાલ તો इस सच्चे के साथ जब तक मैं पैदा हूं तब तक हमारे दिल्ली में नहीं है. अरे उस बादशाह बच्चे से डरने की बात नहीं है. लारे उठ अपनी सारी भरा लुटा ले इस रामदेव से और दो हाथ कर ले लारे दो हाथ कर ले. મારી ના છોડી ના કૂદી ના આમને પાછો બહુ ડાનો આવી કેવું ગયું છે એમને ખાવાનો રામદેવજી મહારાજ નગલા યુદ્ધ કરવા લાગ્યા હોય છે
सभी मुगलों को मार दिया इस रामदेव ने। अब अकेला तू बचा है लारक। जब तू पोखरणगढ़ गया था इस रामदेव ने तुझे बहुत मारा था। अब ये हमारे दिल्ली में खड़ा है तो सारी भड़ास निकाल ले इस रामदेव से और उसको खत्म कर दे। पूरे दुश्मनी निकाल निकाल दे। अरे बादशाह अजय को तुम्हारा बता मुझे जीवन दान आपको। क्या बात करता है रामदेव? बच्चे को पैरों में गिनने को बोलता है। अभी तक बहुत छोटा बच्चा है, हमें कितने नहीं लड़े। रामदेव तेरे पास अभी भी समय है, वापस चला जा। बोल जा ये बहुत बड़ा जाएगा रामदेव। अरे बादशाह आयो तू मैं काजे रक्षा करें राम को आयो तू मैं काजे रक्षा करें राम को का तारे जेवा सुरने मारू का नाश करो खाई से। अभी मैंने सुना है रामदेव तेरी शादी होने वाली है बच्चा। अभी मैंने सुना है रामदेव तेरी शादी होने वाली है। अपनी शादी में सरनाया बजाना चाहता है, अपनी शादी में सरनाया बजाना चाहता है तो वापस चला जा रामदेव, वरना तेरी बीवी शादी से पहले विधवा हो जाएगी रामदेव। अरे बादशाह नजर फुटे तू नजर व्यवहार दो नजर फुटे तू नजर व्यवहार दो नजर कर बेदान समझ आत्मनो संतान दो। मुसलमान के संतान को विरोध से नहीं करते रामदेव। मुसलमान के संतान को विरोध से नहीं करते। तेरे कैसे कितने आए कितने गए, अभी भी तेरे पास समय है, वापस रामदेव वापस चला जा। अरे बादशाह बाजा वो बनाओ बाटमा हमरे दाना खानमा जो युग में दबो दे तो मारे सीधो संसार में। मुसलमान के संतान को युद्ध से नहीं करते और दंगे की बात करते हैं। अभी हमने दिया है नहीं और आज हम बादशाह देखते हैं तुम्हारे दोनों हाथों में कितना बल है। सब तैयार हो। अरे बादशाह अभिमान कोई नु रीति देते ले अजय को तुम्हारा सर्व को बजाते जीवन दान आपको। कभी भी नहीं इस दिल्ली के बादशाह को बात अंदर આવી રીતે બાદશાહ કોઈ રીતે સમજતો નથી અને હાથની અંબાણીએ સડી આજ રામદાસજી બાપા સામે ઉદ્દેશ છે અને કેવા વાસા વાગ્યા હતા।
અરે બાદશાહ, હજી એક વાર કહું છું, મારા પગમાં પડી જાય તો જીવન દાન આપવું. નકર જેવા તારા મુંગલા ના લેવા તારા યાર આવ્યું છે રામદેવ સામે બાદશાહ યુદ્ધ શરૂ છે. આ બધું દ્રશ્ય એમના સાતમા માળે ઊભું ઊભું મેદાન જોઈ ગયું હોય છે અને આ યુદ્ધ છે એવું આ બધું